Good morning, friends. Hope you all are fine and doing well. Preparing well for board examination. Now, here is the revision video, specially to give you practice of section A. I'm telling you, telling to the students of commerce, 12th commerce, according to your new paper style, I have prepared the new video for revision and that is of section A, question number 1 to 17. Let us clear it fast, okay, and have practice. Okay. Section A, write whether the sentences are true or false. The customer service representative and the customer are talking here. સાચું છે? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ CSR આપણે મેં શોર્ટમાં તમને કીધેલું તે અને કસ્ટમર એ બે જણ અહીંયા વાત કરે છે. સો ઇટ ઇઝ ટ્રુ. નેક્સ્ટ, ધ નંબર ઓફ એન્ટ્સ હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ and other insects for food. કેટલીક એન્ડ્સે કેટલીક ફ્લાય એટલે કે માખીને અને કેટલાક ઇન્સેક્ટ્સને, ફ્લાઇઝ અને ઇન્સેક્ટ્સને ફૂડ માટે માર્યા હતા. ટ્રુ છે. એન્ટવાળા પાર્ટમાં આવે છે, બરાબર. હેલન ઇઝ અપીલિંગ ટુ ધ એડિટર્સ, statesmen and administrator for giving freedom to the citizen. True છે આ પણ કે હેલન કોને અપીલ કરે છે, રિક્વેસ્ટ કરે છે? એડિટર, સ્ટેટ્સમેન અને એડમિનિસ્ટ્રેટરને કે સિટીઝનને, નાગરિકને, લોકોને સ્વતંત્રતા આપે. ટ્રુ છે, બરાબર. ચાલો, ફોર્થ વન ઇઝ આઉટ ઓફ કોર્સ. ક્લાઇમેટ ચેન્જ એ છેલ્લા પાર્ટનું છે, સો વી આર નોટ ગોઈંગ થ્રુ ઇટ. નેક્સ્ટ ઇઝ બહુ ઓછા એકાદ માર્કનું એવું થાય છે મારું આ નવું જ એડિશન છે એમ તો પેપર સેટનું, કે જેમાં 1 થી 6 યુનિટનું જ છે, પણ એકાદ માર્કનું આવી રીતે આવી જાય છે, તો પ્લીઝ ઇગ્નોર ઇટ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. એકનોલેજ્ડ એટલે આપણે અહીંયા રહીશું એગ્રીડ, ગ્રેટફુલ, એડિબલ, એલિજિબલ કે પછી ક્વોલિફાઈડ. આપણો આન્સર થાય છે એગ્રીડ. માન્ય આપણે કહીએ તો એકનોલેજ્ડ, માન્ય રાખેલું હોય તે કંઈક કહી શકાય, બરાબર. ચાલો, નેક્સ્ટ છે ઓર્નિથોલોજી. ઓકે, ઓર્નિથોલોજી એટલે સ્ટડી ઓફ વેજીટેશન, સ્ટડી ઓફ બર્ડ, સ્ટડી ઓફ એનિમલ્સ, સ્ટડી ઓફ વેધર. આપણને છે ને તો પાર્ટ છે સેલ્ફ સ્ટડીની બુકનો, દેટ ઇઝ સપ્લિમેન્ટરી બુકનો, સલીમ અલી. એ ઓર્નિથોલોજિસ્ટ છે, જેણે અભ્યાસ એનો કરેલો છે ઓર્નિથોલોજીનું અને નોલેજ છે, તો એ સ્ટડી ઓફ બર્ડ્સ, બરાબર આન્સર. અને ઉપર આપણે છીએ એગ્રીડ આન્સર છે. ચાલો, અને એકનોલેજ ઓનલી તો એનો મતલબ થાય છે એક્સેપ્ટ અ ફેક્ટ. એપ્રિશિએટ નહીં, ઇન્વાઇટ નહીં કે રિફ્યુઝ સમથિંગ. એપ્રિશિએટ કરવું, વખાણ કરવું, ઇન્વાઇટ કરવું, આમંત્રણ તમને ખબર જ છે ને, રિફ્યુઝ કંઈક ના પડવી તે. અહીંયા એકનોલેજ એટલે એક્સેપ્ટ ધ ફેક્ટ. ચાલો, નેક્સ્ટ જોઈએ તો સ્ટેટ વેધર select the most appropriate language function from the brackets and write them against the given sentence. મિત્રો, આ જે છે ને સવાલની અંદર લખેલું, એને તમારે ખાસ કન્સિડર કરવાનું છે. મિત્રો, આજની તારીખમાં પણ આ ઇસ્યુ રહેલો જ છે હજુ પણ બધામાં, અને હજુ પણ ઘણાએ ભૂલ કરી જ છે. શું કે આ જે છે, ધ્યાન રાખજો કે રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટન્સ. એ વાક્ય સવાલનું લખીને પછી એની સામે ફંક્શનનું નામ લખવાનું છે, જે હજુ પણ લગભગ 70% સાચા પડે, પણ 30% જેટલા ખોટા જવાબ પડે છે, કારણ કે વાક્ય લખતા થાય. જો વાક્ય નહીં લખશો તો ચોકડો જ મૂકવામાં આવશે. બોર્ડમાં નિયમ જ રાખેલો છે મિત્રો. ચાલો, they run a peaceful resistance to obtain justice.
રન અ પીસફુલ રેઝિસ્ટન્સ શેને માટે રન કરે છે? ટુ ઓબ્ટેન જસ્ટિસ. અહીંયા ટુ જે છે ને આ ટુ તે જેમ ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, ફોર અને ટુ, મેં તમને આ બધા લખાવ્યા છે શબ્દો આ કીવર્ડ્સના, બરાબર, કે જેના પરથી પર્પઝ ઓળખાઈ જવાય, ઈરાદો ઓળખી શકાય. તો જસ્ટિસને પ્રાપ્ત કરવા માટે પીસફુલ રેઝિસ્ટન્સને ચલાવવામાં આવે છે. ટુ પરથી શોઈંગ પર્પઝ છે, બરાબર. તો પહેલું, ચાલો નેક્સ્ટ. યુ શુડ સી થ્રુ ઓલ કોન્સેપ્ટ્સ રિલેટેડ ટુ યોર સબ્જેક્ટ. તારા સબ્જેક્ટને લગતા દરેક કોન્સેપ્ટને તારે જોવું જોઈએ. હવે આપણે બીજા બે અહીંયા કયા રહેલા છે? ગ્રાન્ટિંગ પરમિશન અને ઓફરિંગ એડવાઇસ. અહીંયા કોમા છે તે કાઢી નાખવાનું, એક જ છે ઓફરિંગ એડવાઇસ. અને એડવાઇસમાં આપણને ખબર છે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. શુડ, ઓટ ટુ અને હેડ બેટર, અને આપણે અહીંયા શુડ મળ્યું છે એટલે એ ઓફરિંગ એડવાઇસ છે. ચાલો નેક્સ્ટ. યુ મે ક્લોઝ યોર બુક્સ નાવ, સેડ ધ ટીચર. આ મે શબ્દ છે ને, મે, એના પરથી આપણને પરમિશન મળે. તમે ક્લાસમાં એન્ટર થાવ ત્યારે પૂછો ને તમે, મે આઈ કમિંગ ટીચર, તો પરમિશન લો ને તમે ટીચરની, મે આઈ કમિંગ સર. તો તે મે શબ્દ છે એ પરમિશન માટેનો છે. એટલે ગ્રાન્ટિંગ પરમિશન, અહીંયા ગ્રાન્ટ કરી એટલે આપી પરમિશન. કોણે? ટીચરે, કે તમે તમારી બુકને ક્લોઝ કરી શકો છો, એ રીતનું. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો સેક્શન એ જ કન્ટિન્યુ છે. આપણે જોઈએ આપણે 10 સવાલ સુધી જોઈએ, 11મો સવાલ જોઈએ છે નાવ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ગિવન ફંક્શન. ફંક્શન કાઉન્સમાં આપેલું હોય એના પરથી રિસ્પોન્સ પસંદ કરવાનો છે. ચાલો, મીના કહે છે, શું કહે છે તો આપણે નીચે સિલેક્ટ કરવાનું છે. સૂરજે શું કીધું હશે? તો મીનાએ બોલી હશે હાઉ ડીડ યુ રીચ ધેર. અને આપણો છે અહીંયા ફંક્શનનું નામ શું છે? તો કે એક મિનિટ, ફંક્શનનું નામ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટ હોય તો ABCDમાંથી શું જવાબ હોઈ શકે? શું બોલી હશે મીના? તો કે મીના કહે છે બાય ટેક્સી, પણ ઉપર કોન્ટ્રાસ્ટ શું બતાવે છે? જો 3 વાર ડાયલોગ આવ્યા છે, મીના, સૂરજ અને મીના. જોજો, મીના કંઈક બોલી છે, એમાં સવાલ પૂછ્યો કે હાઉ ડીડ યુ રીચ ધેર, તો કે બાય ટેક્સી. હવે કોન્ટ્રાસ્ટનું જોવાનું છે. ઇફ આઈ રેન, ઇફ એટલે તો કન્ડિશન આવે એટલે તો નીકળી જ જાય. આઈ રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ ને કેચિંગ આવે એટલે પર્પઝ ઈરાદો દેખાય છે, બરાબર. ધો આઈ, ધો છે કંઈક કોન્ટ્રાસ્ટ બતાવે છે. અને બાજુમાં જોઈ લે આઈ રેન ફાસ્ટ સો એઝ, એવું તો કંઈ સો એઝ જેવું સાથે આવતું નથી કોઈ રચનામાં, બરાબર. સો અવર આન્સર ઇઝ આયરું ગયું. આપણે પર્પઝ છે ને, પર્પઝ માટે હવે છે કેમ આમ થાય છે, ઉપર કોન્ટ્રાસ્ટ જોવાનું છે. આઈ એમ સોરી. ધો આઈ રેન ફાસ્ટ આઈ કુડ નોટ કેચ ધ ટ્રેન. એમ કરીને એટલે જોજો અહીંયા 3 વાક્ય બોલાયેલા છે. મીના એમ બોલી કે હું, કોન્ટ્રાસ્ટનું વાક્ય બોલી કે હું બહુ જ ફાસ્ટ દોડીને તો પણ હું ટ્રેન પકડી નહીં શકી. એટલે સૂરજે પૂછ્યું કે તો તું કેવી રીતે ત્યાં પહોંચી? તો મીના કહે છે બાય ટેક્સી. ઓકે, ગોટ ઇટ. નેક્સ્ટ, રાહુલ કહે છે વાય ડીડ યુ ગો ધેર, તો ત્યાં કેમ ગઈ એમ કરીને પૂછે છે કોમલને. તો કોમલનો શું જવાબ હશે પર્પઝને દર્શાવતું? ચાલો, પર્પઝ એટલે સો દેટ, ઇન ઓર્ડર દેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર અને ટુ, એમ આપણે અત્યારે જોયું, અત્યારે ચર્ચા કરી ગઈ. તો આઈ વેન્ટ ધેર, ધો તો કોન્ટ્રાસ્ટ બતાવે છે. આઈ વેન્ટ ધેર સો ધેટ આઈ કુડ, સો ધેટ આવી શકે છે. આઈ વેન્ટ ધેર આઈ કુડ, એવું કોઈ છેદની રચના આઈડિયા આવતી જ નથી કોઈ. અને નન ઓફ ધીઝ પણ નથી. કેમ? કારણ કે અવર આન્સર ઇઝ બી. તું જો ડીડ છે ને અહીંયા, એટલે જોજો ડીડ હોય એટલે કાળ પાસ્ટનો છે, તો એ પાસ્ટ પ્રમાણે તમારે કન્સિડર કરવાનું કે વાય ડીડ યુ ગો ધેર. તો આપણે અહીંયા ખરેખર છે આઈ વેન્ટ ધેર સો ધેટ આઈ કુડ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ. સો ધેટ બતાવે છે અને કરતા અને કેન, કુડ, મે, માય કંઈ પણ હોય તો કુડ છે, કારણ કે પાસ્ટ ટેન્સ છે. એટલે આપણો જવાબ થશે બી. ચાલો 13મો જવાબ જોઈએ તો
કે એક મિનિટ 13મું દીપલ અને કોમલ છે. ધ નર્મદા ઇઝ વેરી લોંગ રિવર ઇન ગુજરાત કમ્પેરિંગ નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ નર્મદા. ચાલો આ એક રચના સાચી જ છે સર્વશ્રેષ્ઠ બતાવવા માટેની, બરાબર. કમ્પેરિંગ એટલે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં સર્વશ્રેષ્ઠ બતાવવા, એના જેવી બીજી કોઈ લાંબી છે જ નહીં. બીજી રચના આપણે જોઈ લઈએ. વાક્ય નર્મદા ઇઝ સેડ ટુ બી જેવું તો આવે જ નહીં કમ્પેરિંગમાં, બરાબર. એટલે બી ને સી તો છે જ નહીં. અને ડી છે આઈ એમ શ્યોર ઇટ ઇઝ વેરી લોંગ રિવર, એવું પણ કંઈ આવતું નથી. વેરી ફ્યુ રિવર ઇન ગુજરાત તો એ આવી શકે કે વન ઓફ ધ વાળું આવે કે કમ્પેરિંગ આવે, લોંગર જેવું કંઈ હોય, એવા કોઈ શબ્દ નથી. અને માત્ર એ જવાબ આપણને યોગ્ય લાગે છે ને એ જ જવાબ છે. આન્સર ઇઝ એ. વિકાસ અને વિરેન, ડુ યુ પ્લે ક્રિકેટ? તો વિરેનનો જવાબ છે નો, ધીસ ડેઝ આઈ ડોન્ટ ગેટ ટાઈમ. હેબિચ્યુઅલ પાસ્ટમાં એણે જવાબ આપેલો છે. શું હોઈ શકે છે? તો કે આઈ પ્લેડ ઇટ મેની ટાઈમ્સ. જો હેબિચ્યુઅલ પાસ્ટ આવે એટલે મગજમાં પહેલું તો આવી જાય કે યુઝ ટુ વાળું વાક્ય પસંદ કરવાનું ચારમાંથી. તો આપણે ચારમાંથી માત્ર બેમાં જ યુઝ ટુ છે. જુઓ, બીમાં અને સીમાં. બાકી એ અને ડી તો એમ જ એલિમિનેટ થઈ જાય છે, નીકળી જ જાય છે, બરાબર. હવે બી ને સીને જોવાના છે કે કયું સાચું છે. જો આઈ યુઝ ટુ પ્લે ઇટ ઇન માય સ્કૂલ ડેઝ, આ યોગ્ય લાગે છે કે મારા સ્કૂલ ડેઝમાં હું રમવા ટેવાયેલો હતો. સી જોઈ લઈએ. આઈ એમ યુઝ ટુ પ્લેઇંગ ઇટ. હવે આઈ એમ સાથે યુઝ ટુ પછી આઈએનજી આવે એટલી સુધી બી વાક્યરચના સાચી છે. પણ ઇન માય સ્કૂલ ડેઝ તો વાત કરી ભૂતકાળની, સ્કૂલ ડેઝની, અને પછી આઈ એમ લાગ્યું આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ હતા ને તો કદાચ સાચું જ થતે. પણ અહીંયા તો આઈ એમ યુઝ ટુ અને સ્કૂલ ડેઝ છે એટલે સી નથી. તો અવર આન્સર ઇઝ બી, હેબિચ્યુઅલ પાસ્ટમાં. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જે છે તે નવા પ્રકારનો સવાલ, દેટ ઇઝ સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ કે ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. 3 માર્ક્સનો હોય છે મિત્રો. ચાલો, ધ ગર્લ હુઝ બ્રધર ઇઝ કમિંગ ટુડે ઇઝ એબસન્ટ. અંડરલાઇન શું છે? ધ ગર્લ હુઝ બ્રધર ઇઝ કમિંગ ટુડે, જેનો ભાઈ આજે આવે છે તે. તો કઈ ગર્લ એબસન્ટ છે? તો કઈ એટલે વિચ શબ્દ આવી શકે. હુ, વાય ને હુઝ છે એ નહીં આવશે. અવર આન્સર આમ જ થઈ જાય છે કે કઈ છોકરી એબસન્ટ છે? તો કે વિચ ગર્લ ઇઝ એબસન્ટ, તો કે જેનો ભાઈ આજે આવી રહેલો છે તે. સો અવર આન્સર ઇઝ એ. ચલો નેક્સ્ટ. વી વેન્ટ ટુ અ ફેબ્યુલસ શો ઇન ન્યૂયોર્ક. ક્યાં ગયેલા? ટુ અ ફેબ્યુલસ શો. ક્યાં એટલે વેર જ આવે. આપણે ચારમાંથી એકમાં જ મિત્રો આવું જ્યારે હોય ને કે વેર ખબર પડી જાય કે જગ્યા કીધી છે અને વેર પરથી હોય ને એક જ હોય ને તો આંખ મીચીને મૂકી દેવાનું. હા, વેર પરથી બીજા બે મૂકેલા હોય તો કાળ જોવો પડે, ટેન્સ જોવો પડે, વાક્યરચના પણ જોવી પડે. ઓકે, સો હિયર ઇઝ વેર ડીડ યુ ગો ઇન ન્યૂયોર્ક? તો કે ટુ અ ફેબ્યુલસ શો ઇન ન્યૂયોર્ક. સો અવર આન્સર ઇઝ બી હિયર. ઓકે, 17 જોઈએ, છેલ્લું સેક્શન એનો. ડીપલ ઇઝ અપોઇન્ટેડ એઝ અ ન્યૂ મેનેજર ઇન ધીસ કંપની. ડીપલ આ કંપનીમાં નવા મેનેજર તરીકે અપોઇન્ટ થયો, બરાબર. તો કોણ અપોઇન્ટ થયો નવા મેનેજર તરીકે? કોણ પૂછે તો શું આવશે આપણો વર્ડ? હુ. અને મિત્રો લકીલી માત્ર હુ પરથી એક જ ઓપ્શન છે અને દેટ ઇઝ હુ ઇઝ અપોઇન્ટેડ એઝ ન્યૂ મેનેજર ઇન ધીસ કંપની. ઓકે, Deepal is appointed. Our answer is C. So friends, in this way you may have the next 2-3 videos also or more than 2-3 videos for section A. You have to score more and more in section A. Not only that friends, I would say in section B also you have to answer something. પેરેગ્રાફ પરથી સવાલ જવાબ હોય છે ને છોડવાના જ નહીં, 10 માર્ક એ પણ બેઠા લેવાના જ છે. હા, અને આઈ યુઝ ટુ સે કે ડી અને ઈમાં પણ, ઈમાં ખાસ કરીને ઈ સેક્શનમાં જે પણ આવે છે આપણને એસે આવે છે પેરેગ્રાફ ટેબલ પરથી, એટલે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે છે, ટેબલ કે ગ્રાફના વાક્યો. આપણે એપ્લિકેશન રાઇટિંગ હોય છે, એના ઓપ્શનમાં સ્પીચ રાઇટિંગ હોય છે, મેલ રાઇટિંગ ને એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ. એ લખવાનું જ છે, ખાલી કંઈ જ રાખવાનું નથી. એ રીતે આપણે સારા માર્કે પાસ થઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.